નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, હવે એવું લાગી રહ્યું છે કે જિગ્નેશ મેવાણી ફક્ત દલિતો માટે કામ કરતા હોય એવું લાગી રહ્યું છે, પણ જિગ્નેશ મેવાણી તમામ કોમ માટે કામ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી માટે કામ કરી રહ્યા છે। જ્યારે આવેદનપત્ર આપવાનું થયું જે થરાદ બાબત, ત્યારે જિગ્નેશ મેવાણીની ફેવરમાં આવેદન આપવાવાળા ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિ સમાજના લોકો જ હતા, બીજા કોઈ નહીં। અને આ બીજી વાત કે જ્ઞાનીબેન છે, જ્ઞાનીબેન ઠાકોર સાંસદ, તેઓએ જિગ્નેશ મેવાણીને સપોર્ટ કર્યો, પણ કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસે હજી સુધી જિગ્નેશ મેવાણીની ફેવરમાં કોઈ કોંગ્રેસના લોકો આવેદનપત્ર આપ્યા હોય કે કોંગ્રેસના લોકો જિગ્નેશ મેવાણીના તરફેણમાં આંદોલન કરવા તૈયાર થયા હોય કે જિગ્નેશ મેવાણીને હું સપોર્ટ કરું છું એવું કોઈ બોલ્યા હોય, એવું હજી સુધી જોવા મળ્યું નથી। તો ખરેખર આ બાબત દુઃખદ છે, કારણ કે જિગ્નેશ મેવાણી તમામ કોમના, તમામ જ્ઞાતિના નેતા છે અને કોંગ્રેસના પણ નેતા છે અને કોંગ્રેસના ધારાસભ્ય છે। જ્યારે કોંગ્રેસે ધારાસભ્યો ગણાવવાના છે ત્યારે જિગ્નેશ મેવાણીને પણ ધારાસભ્ય તરીકે ગણાવશે, પરંતુ કામ કરવાનું થાય જિગ્નેશ મેવાણી માટે તો કોંગ્રેસના લોકો કેમ આંચકો અનુભવે છે કે જિગ્નેશ મેવાણી અનુસૂચિત જાતિના છે અને મોટા થઈ જાય એમાં કોંગ્રેસને રસ નથી એવું લાગી રહ્યું હોય, એવું લોકોમાં પણ એવું ચર્ચાઈ રહ્યું છે કે જિગ્નેશ મેવાણી અનુસૂચિત જાતિના હોય એટલે કોંગ્રેસને જિગ્નેશ મેવાણી મોટા થઈ જાય એમાં બિલકુલ રસ નથી। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।